વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે વહીવટી તંત્રએ તૈયારીઓને અંતિમ ઓપ આપી દીધો છે। આવતીકાલે મતદાન હોવાથી ઈવીએમ મશીન ડિસ્પેચ કરવાની પ્રક્રિયા તેજ બની છે। વડોદરાના 6 ડિસ્પેચિંગ સેન્ટર ખાતે ચૂંટણી સામગ્રી મતદાન મથકો પર રવાના કરવામાં આવી રહી છે। સમગ્ર શહેર અને જિલ્લાના 2406 મતદાન મથકો પર મતદાન થશે। આ કામગીરીમાં 21,000થી વધુ કર્મચારીઓ તૈનાત છે। આવતીકાલે મતદાન પહેલા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે અને તેના જ ભાગરૂપે ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી તમામ જે ઈવીએમ સહિતની સાહિત્ય સામગ્રી છે તે મતદાન મથકો ખાતે રવાના કરવામાં આવી રહી છે। આપ અહીંયા જોઈ શકો છો ચૂંટણી કામગીરી સાથે જોડાયેલો જે સ્ટાફ છે એ ડિસ્પેચિંગ સેન્ટર ખાતે હાજર છે અને તમામ જે કર્મચારીઓ છે જે મતદાન મથકો ખાતે આવતીકાલે ફરજ બજાવવાના છે ત્યાં ઈવીએમ સહિત જે પણ સાહિત્ય છે જે સામગ્રી છે તે ત્યાં પહોંચાડવાની છે, અહીંયાથી પહોંચાડવામાં આવી રહી છે। તમામ કર્મચારીઓ અહીંયા લાઇનમાં ઊભા રહીને તમામ સાહિત્ય સામગ્રી સ્વીકારી રહ્યા છે અને આ જ સામગ્રી જે છે એ મતદાન મથકો ખાતે પહોંચશે અને આવતીકાલે શાંતિપૂર્ણ અને ન્યાયિક રીતે કોઈપણ પ્રકારના વિવાદ કે વિઘ્ન વગર મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે પ્રકારની તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે અને તેના જ ભાગરૂપે ઈવીએમ અહીંથી ડિસ્પેચ કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા। વડોદરામાં ઈવીએમ ડિસ્પેચિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। જિલ્લા કલેક્ટર વહીવટીતંત્ર દ્વારા તમામ જે તૈયારીઓ છે એ કરી દેવામાં આવી છે। અહીંયા પોલિટેકનિક કોલેજ ખાતેનું આ ડિસ્પેચિંગ સેન્ટર છે ત્યાં તમામ ઈવીએમને સ્ટ્રોંગ રૂમમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને હવે ધીમે ધીમે તમામ જે કર્મચારીઓ છે જે ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા છે તેમને આ ઈવીએમની ફાળવણી કરવામાં આવશે। ઈવીએમની સાથે સાથે જે સાહિત્ય સામગ્રી છે તે પણ આ કર્મચારીઓને આપવામાં આવશે જેથી કરીને આવતીકાલે જ્યારે મતદાન થાય ત્યારે કોઈપણ પ્રકારની કમી કે ચૂક કે ક્ષતિ ન રહી જાય તે માટેની તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે। આપ અહીંયા જોઈ શકો છો કે જે તમામ જે ઈવીએમ છે જે મતદાન મથકો ખાતે પહોંચવાના છે એ સ્ટ્રોંગ રૂમમાંથી બહાર કાઢીને વિતરણ કરવામાં આવી રહ્યા છે। જે ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓ છે તેમને ચૂંટણી અધિકારી આરબી પરમાર આપની સાથે છે તેમની સાથે વાત કરીશું। સર, કયા પ્રકારની કામગીરી આજે ડિસ્પેચિંગની રહેશે? આજે વડોદરા કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત મતદાન સામગ્રી ડિસ્પેચિંગ કરવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે। એન્ટ્રીમાં મારા ઓર્ડર વિતરણના કાઉન્ટર છે। પોલિંગ સ્ટાફના ઓર્ડર મળી જાય પછી એ લોકોના ટીમ ફોર્મેશન માટે અને એમના ઝોનલના કોન્ટેક્ટ માટે મેં વોર્ડ વાઇઝ અલગ અલગ ગાળા બનાવ્યા છે, એટલે મંડપ બનાવ્યા છે। તો ત્યાં ટીમનું ફોર્મેશન થઈ જાય ત્યારબાદ ટીમ ઓકે થઈ જાય, કોઈ કર્મચારી ખૂટતા નથી એ એન્શ્યોર થઈ જાય એટલે એની બેક સાઈડે જે ઈવીએમ સિવાયની ચૂંટણી સામગ્રી છે, ફોર્મ્સ, નંબરિંગ આઇટમ એ બધું ત્યાંથી વિતરણ થાય છે। એના પણ અમે વ્યવસ્થિત ગાળા બનાવ્યા છે કે એક કાઉન્ટર ઉપરથી 20 કર્મચારીને લેવાનું થાય એ રીતની વ્યવસ્થા કરી છે। એ બધું સાહિત્ય પતી જાય ત્યારબાદ અહીંયાથી અમે ઈવીએમ વિતરણ કરવાના છે। ઈવીએમમાં પણ અમે એક કાઉન્ટર ઉપરથી 15 ઈવીએમ વિતરણ થાય એવી વ્યવસ્થા રાખી છે। વોર્ડ નંબર 1માં એમ કે 61 ઈવીએમ વિતરણ કરવાના થાય છે તો ત્યાં 4 ગાળા છે। એ રીતે વોર્ડ 2માં 51 ઈવીએમ આપવાના થાય છે, ત્યાં 15 ચોક સાઈડ એટલે 4 ગાળા છે અને વોર્ડ નંબર 3માં 46 બૂથના 46 ઈવીએમ આપવાના થાય છે તો ત્યાં 3 ગાળા રાખેલ છે। આવતીકાલે મતદાન કેન્દ્રો પર કઈ કઈ સાહિત્ય સામગ્રી ઉપલબ્ધ રહેશે જે આજે પહોંચાડી દેવામાં આવશે? આવતીકાલે કોઈ કમી ના રહી જાય? આવતીકાલે ચૂંટણી સંચાલનમાં જે જરૂર છે એ તમામ સાહિત્ય અમે પહેલેથી કોથળામાં પેક કરી અને રેડી કરી અને પ્રિસાઇડિંગને આપેલ છે અને અન્ય સાહિત્યમાં જે આ ઈવીએમ પણ હવે આપનાર છીએ। ઈવીએમ સહિતની જે સાહિત્ય સામગ્રી જે સાધનો છે જે આવતીકાલે ચૂંટણી દરમિયાન મતદાન કેન્દ્ર ખાતે મતદાન મથક ખાતે ઉપલબ્ધ રહેશે એ તમામ ડિસ્પેચિંગ સેન્ટરથી આજે ડિસ્પેચ કરવામાં આવી રહ્યા છે, કર્મચારીઓને આપવામાં આવી રહ્યા છે। વડોદરા શહેર જિલ્લાની જો વાત કરવામાં આવે તો વડોદરા મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં લગભગ 2406 જેટલા મતદાન મથકો છે ત્યાં આવતીકાલે મતદાન થવાનું છે અને તે પહેલાં વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને તેના જ ભાગરૂપે ઈવીએમ જે છે એ સ્ટ્રોંગ રૂમથી મતદાન મથકો ખાતે પહોંચાડવામાં આવી રહ્યા છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા।